તો દેવાયત ખવડની મુશ્કેલી વધી શકે છે। 17 તારીખ સુધી તો તેમના રિમાન્ડ મંજૂર કરી દેવામાં આવ્યા છે। તલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જો કે તે કોર્ટે માન્ય રાખી છે। દેવાયત ખવડના જામીન રદ થયા બાદ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 17 તારીખ સુધી દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। આવનારા સમયમાં તેમની મુશ્કેલી વધી શકે છે। તલાળા પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે કોર્ટે માન્ય રાખી છે। આ કામના આરોપી સામે જ્યારે રિવિઝન અરજી રિમાન્ડ સંબંધીની દાખલ થઈ, એના બેલ કેન્સલ કરવાની અરજી દાખલ થઈ, એમાં એને દર વખતે હાજર રહેવાની જરૂરિયાત રહેતી નહોતી, એટલે એના વતી વિદ્વાન વકીલશ્રીઓ હાજર રહે, તેણે તેમના ડિફેન્સમાં અને બચાવમાં પોતાના તર્ક વિતર્કો સાથેની દલીલો પણ રજૂ કરેલ અને એ રીતે સરકાર તરફે ફરિયાદ પક્ષે અમે પણ દલીલો રજૂ કરેલ। પોલીસના સાધનિક કાગળો, રેકોર્ડ અને સાંઈગિક પુરાવાની વિગતો નામદાર કોર્ટને ધ્યાને મૂકી અને જે રજૂઆતો કરેલ, તેમાં જ્યારે હુકમ કરવાના સમયે આરોપી તરફે જ પુરશીસથી રજૂ થતું હોય કે ભાઈ આ કામમાં અમારે બેલ કેન્સલ કરવામાં આવે અને રિમાન્ડ આપવામાં આવે તો વાંધો નથી, એવી પુરશીસથી જાહેરાત કરાતી હોય એટલે એની કન્સેન્ટ છે અને વકીલ મારફતે હાજર છે તેવું માનવાનું છે।